આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તો સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 22 કેદીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે। આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં સુરત ખાતે આવેલી લાજપોર સેન્ટ્રલ જેલમાંથી પણ કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે। ત્યારે કેદીઓને પણ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે। ખાસ જેલમાં બંદીવાન કેદી દ્વારા પરીક્ષાર્થી કેદીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આગામી તારીખ 27મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે। જેને અનુલક્ષીને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ આ વર્ષે 22 કેદી પરીક્ષાર્થીઓ માટે જેલમાં જ અલગ સેલ બનાવવામાં આવ્યો છે, જ્યાં કેદી વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડની પરીક્ષા આપવામાં આવશે। જેમાં ધોરણ 10માં 15 વિદ્યાર્થીઓ છે, જેની અંદર 3 પાકા કામની સજા કાપતા બંદીવાન છે, તો ધોરણ 12માં 7 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ગત વર્ષે માત્ર એક બંદીવાન કેદી નાપાસ થયો હતો, આમ 90% રિઝલ્ટ આવ્યું હતું। આ વર્ષે 22 વિદ્યાર્થીઓ જે બંદીવાન કેદી આપી રહ્યા છે, તો આ પરીક્ષામાં સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 22 અંતેવાસી પરીક્ષા આપવાના હોય તેઓની માટે જેલમાં જ અલગ પરીક્ષા કેન્દ્ર તરીકે સેલની ફાળવણી કરવામાં આવી છે। સુરતની લાજપોર જેલમાંથી 22 જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે, જેને લઈ અને વેલફેર અધિકારીની બદલી અન્ય જગ્યાએ થઈ ગઈ હતી। આ સમગ્ર તૈયારી બંદીવાન કેદી દ્વારા જેલમાં આ પરીક્ષા આપનાર કેદીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, તો સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે, જેમની માટે એક અલગ સેલ બનાવવામાં આવે છે, જ્યાં જેલના કેદીના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। હવે વેલફેર અધિકારીની બદલી થઈ જતા કેદી વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ જેલ અધિક્ષક જે.એન. દેસાઈ દ્વારા તેમની પરીક્ષાને લઈ ખાસ અભ્યાસ કરાવવા માટે જેલમાં અન્ય સજા કે આવેલા કેદી દ્વારા કરાવવામાં આવ્યો હતો। આ વખતે એસએસસીમાં 15 બંદીવાનો ફ્રેશર પરીક્ષા આપશે, તો એસએસસીમાં 7 બંદીવાનો જેમાં જેલમાં જ સેલમાં પરીક્ષા આપવામાં આવશે, ત્યાં સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ બંદીવાનો પરીક્ષા આપશે। આ વર્ષે જેલના કેદી ભવિષ્ય નહીં બગડે તે માટે સુરત લાજપોર જેલ અધિક્ષક જે.એન. દેસાઈ અને જેલરોએ પણ મહેનત કરી હતી। આટલી મોટી જેલમાં 22 કેદી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। જેલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10-12ની એક્ઝામ લેવામાં આવે છે, એ રીતે લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એચએસસી અને એસએસસી બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે। અહીંયા આ વર્ષે ધોરણ 12માં 7 બંદીવાનો છે અને ધોરણ 10ના 15 જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે, અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડર્ન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે, તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે। બીજું કે બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે। જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ કરીએ છીએ।